આવો આપણે પ્રભુના શરણમાં ઠહર્યા છે, આવ્યા છે અને પ્રભુના વચનને આપણે શીખીએ, સમજીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. યુટ્યુબમાં જોડાઈને પ્રભુના વચનને સાંભળનારા અને નીચે બેસીને પ્રભુના વચનોને સાંભળનારા દરેક પ્રભુના સંત ભક્તોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. બધાને જઈશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજ આપણે પવિત્ર આત્મા તમારી અંદર હોય, આપણી અંદર હોય. સ્ટાર્ટ થઈ ગયો, સાઈડ પર રહી જાઓ. હવે તમારી અને મારી અંદર હોય તો ખરેખર પવિત્ર આત્મા એ બેસી રહેતો નથી. એ બેસી રહેતો નથી પવિત્ર આત્મા. આજે તમારી અને મારી અંદર પવિત્ર આત્મા હોય, ધ્યાનથી તમે સાંભળજો. આજે દરેક વ્યક્તિઓ પવિત્ર આત્મા પામવાનું અને પવિત્ર આત્માની વાતો કરે છે, પણ શું પવિત્ર આત્મા તમે પામી ગયા હોય, પવિત્ર આત્મા તમે ધારણ કરી લીધું હોય, પવિત્ર આત્મા તમને મળી ગયું હોય તો પવિત્ર આત્મા બેસનારું પવિત્ર આત્મા નથી. પવિત્ર આત્મા એક કબૂતરના રૂપમાં હોય તો કબૂતર એક જગ્યા પર બેસી રહેતું નથી. કબૂતર એ હંમેશા ઉડતું રહે છે. હાલેલુયા. તો આજ હું તમને કહેવા માંગુ છું કે મારી બાજુ જોવો, કેમેરા બાજુ નહીં જોતા, તમે અહીં ધ્યાન આપો. વચન તમને અહીંથી મળશે કે પવિત્ર આત્મા આજે બેસી જ રહેતું નથી, બેસી રહેતું નથી. પવિત્ર આત્મા કાર્યરત છે, પવિત્ર આત્મા કામ કરે છે. મારી સાથે તમે દેવનું વચન ખોલજો, મારી સાથે કાઢીએ યોહાન લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને તેની 13 કલમ. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સર્વ સત્યમાં દોરી જશે. સર્વ સત્યમાં દોરી જશે. તે નિત્ય દોરવાનું કામ કરશે. જ્યાં સુધી આ પૃથ્વીમાં આપણું જે જીવન છે ત્યાં સુધી પ્રભુનો આત્મા આપણને દોરશે. પ્રભુનો આત્મા દોરનારો પ્રભુનો આત્મા છે, પવિત્ર આત્મા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો તમે અને હું રોજ આપણી પ્રાર્થના કેવી હોય છે? પ્રભુ મુझ પાપી પર દયા કરો, મારા પાપ માફ કરો. આપણે ઉપવાસમાં ઉતરી આવીએ કે મારા પાપ માફ થઈ જાય, મારા પાપ ધોવાઈ જાય, મારી ભૂલો ભૂંસાઈ જાય. તો આ તો કેટલા વર્ષોથી આવું કરતી જાય આવી રહ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સમજી રહ્યા છો? સમજમાં આવી રહ્યું છે? જો પવિત્ર આત્મા તમને મને મળી ગયું હોય તો તમે સર્વ સત્યમાં દોરાવ ને. ગાળ ક્યાંથી નીકળે? ઝઘડો ક્યાંથી થાય? કજિયા કંકાસ ક્યાંથી થાય? એ કજિયા કંકાસ થવાનું કારણ એમ છે કે તમે સત્યમાં દોરાયા નથી. યુટ્યુબમાં સાંભળનારા લોકો સાંભળો. હાલેલુયા. ચર્ચમાં પ્રાર્થના એવી પ્રક્રિયા નથી કે તમારા ઘરમાં શાંતિ લઈ આવે, કંકાસ દૂર કરી આલે. અને આજ આપણી બધાની પ્રાર્થના આ છે. સેવકોથી લઈને દરેકની આવી પ્રાર્થનાઓ છે. સ્ટાર્ટ કરો. હાલેલુયા, હાલેલુયા. સમજી રહ્યા છો તમે? સમજમાં આવી રહ્યું છે કે વચન એમ કહે છે, વચન એમ કહે છે કે જ્યારે પવિત્ર આત્મા, માઇકમાં થોડું વાંચો એ વચન ને, બેનો માંથી બી વાંચો, ભાઈઓ માંથી બી વાંચો. યોહાન 16 અને કયું વચન? તો પણ જે સત્યનો આત્મા, સત્યનો આત્મા. કેવો આત્મા? સત્યનો આત્મા. છૂટાણોનો આત્મા એવું લખ્યું, પાપનો આત્મા એમ લખ્યું નથી, ગાળોનો આત્મા એમ લખ્યું નથી, લોભનો આત્મા નથી. નથી. બાઇબલની અંદર અનેક આત્માઓ છે. લોભનો આત્મા, લડાઈનો આત્મા, ગાળોનો આત્મા, કંકાસનો આત્મા, છીનાળવાનો આત્મા,
જુઠ્ઠાણાનો આત્મા, અભિમાનનો આત્મા છે કે નહીં? પણ પ્રભુનો આત્મા એક છે, જે પવિત્ર આત્મા, તે સઘળા સત્યમાં દોરવાનું કામ કરે છે. વાંચીએ આગળ. તે જ્યારે આવશે જે ત્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સર્વ સત્યમાં દોરી જશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાતો પ્રભુનો આત્મા આપણી સાથે પ્રગટ કરી રહ્યો છે કે ત્યાર સુધી આપણે પાપોની માફી માંગીએ, પ્રભુ મને આમાંથી છોડાવો, પ્રભુ મને આમાંથી છોડાવો, પ્રભુ મને આમાંથી છોડાવો, મને આમાંથી છોડાવો. પણ પવિત્ર આત્મા, એનો મતલબ છે કે પવિત્ર આત્મા હજી આપણામાં આવ્યું નથી અને કાર્યરત થઈ જ નથી રહ્યું. એનો મતલબ આ થાય. હાલેલુયા, હાલેલુયા. જો તમે અને હું પવિત્ર આત્મા આપણને મળી ગયો હોય તો આપણે સર્વ સત્યમાં દોરવાનું કામ કરશે અને આપણે બધા એમાં દોરાશું. જો આપણે ન દોરાતા હોય તો પવિત્ર આત્મા હજી આપણીથી ઘણે દૂર છે અને આપણે તેના નિયંત્રણમાં, એટલે કે તેની અગવાઈમાં હજુ આપણે ચાલ્યા અને ચાલ્યો નથી. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, આ પહેલો પોઈન્ટ છે કે જે લોકોને, જે કોઈ ભાઈ બહેનોને, જે કોઈ દીકરા દીકરીઓને પવિત્ર આત્મા મળી જાય છે, તેઓ શું કરે છે? એ સેવક હોય કે સેવિકા હોય કે કોઈ પણ મંડળીનો વડીલ કેમ નહીં હોય. હાલેલુયા. પણ આપણે તો ફક્ત શું કરી રહ્યા છે કે માણસોના વાતો પર આપણે દોરાઈએ છે, પણ પવિત્ર આત્માની વાતો પર માણે આપણે દોરાતા નથી. પ્રભુનું વચન આપણે વાંચ્યું કે પ્રભુનો આત્મા સત્ય છે અને તે સત્યતામાં દોરવાનું કામ કરશે. એ કાર્યરત છે. એનો મતલબ છે કે એ એક દિવસ દોરશે એમ લખ્યું? જે દિવસે તમને પવિત્ર આત્મા મળશે તે દિવસ જ દોરશે એમ લખ્યું? શું કે છે? પવિત્ર આત્મા તમારા પર આવશે, સત્યનો આત્મા આવશે, સર્વ સત્યમાં તમને દોરશે. એટલે કોને? મને દોરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, આપણે પાપોની માફી માંગવાની જરૂર નથી, આપણે સત્યતામાં દોરાવાની જરૂર છે. હાલેલુયા. આપણે જો પાપોની માફી માંગવાની હજી પ્રાર્થનાઓમાં છે, પાપના બંધનોમાંથી આપણે છૂટવાનું એની પ્રાર્થનામાં છે, તો યાદ રહે કે ખરેખર આપણે આ પ્રોસેસમાં આવી જવાની જરૂર છે. પવિત્ર આત્માનું કાર્ય છે કે સર્વ સત્ય. બધા બોલો, સર્વ સત્ય. હાલેલુયા. આજ પ્રિયો, ખરેખર આપણે ઘણીવાર આપણી પોતાની ભૂલોને છુપાવવા માટે શું કરીએ છે? સામેવાળા વ્યક્તિઓને ખોટા ઠરાવવાનું આપણે કામ કરીએ છીએ. સાચી વાત કે ખોટી વાત? પછી આપણે નહીં બોલવાનું તે આપણે બોલીએ છીએ, નહીં વાતો કરવાની તે કરીએ છીએ. આપણે કેમ કોઈની ઠટ્ટા કરવી જોઈએ? કેમ આપણે કોઈની મસ્કરી કરવી જોઈએ? કેમ આપણે કોઈની વાતો કરવી જોઈએ? કેમ કે પવિત્ર આત્મા સત્યનો આત્મા છે અને તે જ આપણને અંદરથી કહે છે, મારા દીકરા, મારી દીકરી, મારા સેવક, મારી સેવિકા, મારું બાળક, એમ કરીને અંદરથી એ પવિત્ર આત્મા સત્યતામાં દોરવાનું કામ કરે છે. હાલેલુયા, હાલેલુયા. और આપણે બીજો પોઈન્ટ દેખીએ. બીજો કોરિન્થીયોનો પત્ર 8 અધ્યાય તેની 18 કલમ. પ્રભુનો દાસ પાઉલુસ એમ કહે છે કે અમે શું કરીએ છે? અધિક એની અંદર બદલાણ પામતા, એટલે કે પવિત્ર આત્માથી અધિક મહિમાનું એનું ધારણ અમે કરતા જઈએ છીએ. જો પવિત્ર આત્મા આપણી અંદર આવી જાય તો આપણે અધિક એટલે કે રોજ આપણે શું કરીએ છીએ? એમાં વધતા અને આગળ વધતા જઈએ છીએ. વાંચીએ બીજો કોરિન્થી 3:18. બીજો કોરિન્થી 3:18. પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. પવિત્ર આત્માથી અધિક શું કરીએ? મહિમા ધારણ કરતા. અને તેનું સ્વરૂપ હું લખ્યું? તે જ રૂપમાં રૂપાંતર પામીએ છે. હાલેલુયા. પવિત્ર આત્માના ગુણ વિશે તમે સાંભળ્યું છે? પવિત્ર આત્માના ગુણ શું છે? પ્રેમ, આનંદ,
શાંતિ, સહનશીલતા, માળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, આ બધા લગભગ 9 ફળ છે. ગલાતી 5 અને તેને 22 થી લઈને તમે વાંચો તો પવિત્ર આત્માના એ ગુણ ફળ લખેલા છે. હાલેલુયા. અધિક એની અંદર આપણે મહિમાવાન થતા જઈએ. આજ આપણી અંદર ખરેખર આપણો મહિમા નથી વધતો, આપણું માન વધતું નથી, પણ પવિત્ર આત્મા નું ગુણ આપણે જેમ આપણે ધારણ કરતા જઈએ, જેમ આપણે સર્વ સત્યમાં આપણે દોરાત્યો જઈએ છે, ત્યારે વહાલાઓ આપણે અધિક મહિમાવાન થતા જઈએ. તો ફક્ત પવિત્ર આત્મા, જેમ પ્રભુનો સેવક કહેતો હતો કે પવિત્ર આત્મા કોઈ હાથ હલાવવાની પ્રક્રિયા કે કૂદવાની પ્રક્રિયા કે ગગડવાની પવિત્ર આ એક પ્રક્રિયા નથી. ચિલ્લાવાની કે બહુ ગાંગરીને આપણે એ આરાધના આપણે ચિલ્લાઈ કરીએ છીએ, બહુ ઊંચા અવાજથી પ્રભુના સ્તોત્ર ગાઈએ છીએ, અવાજની સાથે ઊંચા અવાજથી પ્રભુની મહિમા કરીએ છીએ. એ કોઈ પવિત્ર આત્મા નું કાર્ય નથી. હાલેલુયા. પવિત્ર આત્મા આપણી અંદર આવે તો અધિક આપણે તેના શું કરે છે? રૂપમાં રૂપાંતર પામતા જઈએ છે. રૂપાંતર એટલે કે પરિવર્તન એટલે કે બદલાણ. હાલેલુયા. પરિવર્તનનો મતલબ થાય છે બદલાણ. આપણી સાક્ષીનું બદલાણ થતું જાય. ધીરે ધીરે આપણું બદલાણ, આપણું નામ ત્યાંથી શું થાય છે? કટતું જાય, ભૂસાતું જાય. ક્યાંથી ભૂસાતું જાય કે ના, આ વ્યક્તિ આ જૂઠું નહીં બોલે, આ વ્યક્તિ ચોરી નહીં કરે, આ વ્યક્તિ આવું ન બોલી શકે. કેમ કે તેની સાક્ષી ત્યાંથી શું થઈ જાય છે? બદલાતી જાય છે. સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા. આ કામમાં તમે પડી જાઓ, તમે પકડી લો. પવિત્ર આત્મા તમને મળ્યો હોય તો એ ચૂપ બેસી શકતો નથી, એ કાર્યરત છે. તો શું તમે બદલાતા જઈ રહ્યા છે? બદલાતીઓ જઈ રહ્યો છે? તમારી બોલીમાં, વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં બદલાઈ રહ્યા છો? બદલાઈ રહ્યો છે? જો તમે બદલાતા ને બદલાતીઓ નહીં હોય, આપણામાં કોઈ બદલાણ નહીં હોય, તો યાદ રાખજો કે પવિત્ર આત્મા આપણાથી ઘણે દૂર છે. ફક્ત આપણે શરીરના તાકાતથી આરાધના કરીશું, શરીરની જોરથી આપણે ગીતો ગાઈશું, બધું સારું કરીશું, પણ પવિત્ર આત્મા ઘણા જ કિલોમીટર આપણાથી દૂર છે. જો તમે ને હું રોજ બદલાણ પામીએ, આપણી સાક્ષી બદલાઈ જવી જોઈએ. જો પ્રભુમાં આવીને હજી આપણે તેના તેજ, આપણી બોલી તેની તેજ, આપણા વિચારો તેના તેજ, જે ગુસ્સો આપણે પ્રભુમાં નહીં હતા ને કરતા હતા, એ જ આજે બી કરી રહ્યા. આજે આપણે પત્નીને ગાળ દે, પત્ની આપણને ગાળ દે, શું મતલબ છે? પવિત્ર આત્મા બહુ દૂર છે. સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા. પ્રચાર તો હર કોઈ કર લે. પ્રચારમાં અત્યારે યુટ્યુબમાં, ફેસબુકમાં તમે જોવો ને, અઢળક પ્રચારકો તમને મળી જશે. હાલેલુયા. પણ જ્યારે એમના તમે મિત્ર બનશો, ત્યારે તમને સત્યતા ખબર પડશે. હાલેલુયા. પ્રિયો, એ વચન એમ કહે છે કે આપણે અધિક એની મહિમામાં, એના રૂપમાં શું થતા જઈએ? રૂપાંતર થતા જઈએ, એટલે કે બદલાણ થતા જઈએ. શું તમારું જીવન રોજ બદલાણ થતું જઈ રહ્યું? જો તમે રોજ બદલાતા હોય, એની અંદર તમારું જીવન ખરેખર નીકળતું જતું હોય, પાપમાંથી, ગાળમાંથી, ઝઘડામાંથી, લોભમાંથી, લાલચમાંથી, ચોરીમાંથી, છીનાળવામાંથી, કે જૂઠાઈમાંથી, કે દુતાઈમાંથી, કે ગાળીઓમાંથી, કે ભૂંડી નજરમાંથી નીકળતું જતું હોય, તો હું એમ માનું છું કે પવિત્ર આત્મા તમારી અંદર છે અને કાર્યરત છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. 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 और आज ઘણા લોકો શું કરે છે કે આપણે દેખીએ છીએ કે પહેલા કોરિન્થીયોના પત્રના 12મા અધ્યાયની અંદર આપણે દેખીએ જે ત્રીજા પોઈન્ટની અંદર કે જ્યારે પવિત્ર આત્માના જે વરદાનો મળે છે, આપણને વાંચીએ પવિત્ર આત્માના વરદાન, આત્મિક વરદાનો પહેલા કોરિન્થીયોનો પત્ર 12મો અધ્યાય અને 4 કલમથી વાંચજો જલ્દી. હવે કૃપાદાનો અનેક
પ્રકારના છે, હવે કૃપાદાનો અનેક પ્રકારના છે, તો પણ આત્મા તો એકનો એક જ. આત્મા એકનો એક જ. હા, કૃપાદાનો ઘણા બધા છે, પણ આત્મા તે એકનો એક છે. પછી આગળ વાંચે. વળી સેવા અનેક પ્રકારની છે, સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનો એક જ. પ્રભુ એકનો એક જ. હા, કાર્યો અનેક પ્રકારના છે, શું? કાર્યો અનેક પ્રકારના છે, પણ દેવ એકનો એક જ છે. હા, સર્વમાં કરતા હરતા છે, સર્વમાં કેવો છે? કરતા હરતા. કરતા હરતા ફરતા પ્રભુનો આત્મા બેસનારો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. દેખો, કોઈને સાજાપણાનું વરદાન મળ્યું, કોઈને પ્રચાર કરવાનો વરદાન મળ્યો, કોઈને ગીતો ગાવાના વરદાનો મળ્યા, કોઈને સ્તોત્ર ગાવાના વરદાનો મળ્યા. હાલેલુયા. કોઈને સુવાર્તા પ્રચાર કરવાનો વરદાન મળ્યું, કોઈને પ્રાર્થના કરવાનો વરદાન મળ્યું, કોઈને ભેટો અર્પણો કરવાનો વરદાન મળ્યું. હાલેલુયા. પણ આત્મા એ એક જ છે. તો પ્રિય, ધ્યાનથી તમે સાંભળજો. ઘણાને છે ને ગીતો ગાવાનો ભારી જબરજસ્ત વરદાન, ત્યાં અમુકને દાન આલવાનું મન નહીં મળે. સાચી વાત કે? હાલેલુયા. કોઈને સાજાપણાનું વરદાન, કોઈને સુવાર્તા આપવાનું વરદાન, કોઈને કંઈક ને કંઈક વરદાનો મળેલા છે. તો હું તમને કહેવા માંગુ કે આજ આપણે એક વરદાનને લઈને નહીં બેસીએ, આપણે એ વરદાનોને આપણે પ્રાપ્ત કરતા રહીએ. કેમ કે પવિત્ર આત્મા આપણી અંદર શું છે? હરતા કરતા. એટલે કેવું? હરતા કરતા એટલે કાર્ય કરે છે. તે એક વરદાન આપવા માંગતો નથી, પણ તમે અને મારે શું કરવાનું છે? આપણે વધી રહ્યા છો. એક વાત સમજો કે તમને પહેલા ગીતો આવડ્યા, પ્રાર્થના આવડી, હવે કંઈક પ્રચાર બી કરો, હવે કંઈક સુવાર્તા પણ આપો, દેવ માટે પણ ખર્ચાવ, દેવ માટે વપરાવ. આ લોકો છે ને મંડળીઓને ફક્ત દવાખાનું બનાવીને મૂકી દીધેલું છે. હાલેલુયા. કેવું બનાવી દીધેલું છે? દવાખાનું. જ્યારે મરીજ માંદો પડે ને ત્યારે જ ડોક્ટર પાસે દોડીને જાય. આ ખોટું નહીં માનતા. યુટ્યુબમાં સાંભળનારા લોકો, તમે યુટ્યુબમાં સાંભળી અને પવિત્ર બની બી નહીં શકતા. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, આપણે ખરેખર આપણે એમ સમજવાનું છે કે આપણી અંદર પ્રભુનો આત્મા હરતા ને કરતા છે, અને એ વરદાનો આપણને મળવા જોઈએ. અને એ વરદાનો મળ્યા છે અને મળી રહ્યા છે, તો એનો મતલબ છે પવિત્ર આત્મા આપણી અંદર છે. હાલેલુયા, હાલેલુયા. દેખો, સાંભળો, તમને સાચી વાત કહું, સાજાપણાનું વરદાન માંગી લો એટલે સાજાપણાની પ્રાર્થનાઓ કરાવી જ નહીં પડે. આમેન, હાલેલુયા. આરાધનાનો આત્મા મેળવી લો. જ્યારે તમે આરાધના કરશો ત્યારે બંધનો તૂટી જશે. અન્ય ભાષાઓનું વરદાન માંગી લો. આજે ઘણાને અન્ય ભાષાનું વરદાન નથી એટલે અન્ય ભાષાનો વિરોધમાં પ્રચાર કરે. ખોટું નહીં માનતા, તમારી પર પ્રચાર નહીં ચાલી રહ્યો. યુટ્યુબ વાળાને સંભળાવું છું. હાલેલુયા. જે અન્ય ભાષાને નહીં માનતા હોય, હા, અન્ય ભાષા જેને નથી મળી એમને નથી કહેવાનું કે અન્ય ભાષા સેજ નથી, અને જેને મળી છે એને અનુભવ છે કે અન્ય ભાષા સેજ. હાલેલુયા. એટલે એક આ વરદાન છે, અને પ્રિયો એ કરતા ને હરતા છે. આપણે એ પામવાનું છે, અને અન્ય ભાષા તમે પ્રાપ્ત કરો. અન્ય ભાષાનો શબ્દ એક મળે કે બે મળે, તમે એને બોલવાની શરૂઆત કરો. હું તમને કહું કે જો એક 10 દિવસ સુધી એ અન્ય ભાષા તમે બોલજો, 10 દિવસમાં અન્ય ભાષાઓમાં તમારામાં ફરક અને બદલાણ આવે, એટલે કે કંઈક અનુભવ થાય કે ખરેખર આ ભાષા બોલવાથી મારા જીવનમાં કંઈક એક નવું કંઈક બદલાણ જેવું લાગે છે, તો તમે બોલતા રહેજો. જો એમ લાગે કે આ ભાષા મારા માટે નુકસાનીકારક બની રહી છે, કે આ બોલવાથી મારા ઘરમાં પરેશાની આવી રહી છે, રૂકાવટો આવી રહી છે, કે મારા પરિવારમાં બદલાવ નથી આવતું, કે મારા જીવનમાં બદલાવ નથી આવતું, તો તમે તેને સ્ટોપ કરજો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, ધ્યાનથી તમે સાંભળો કે આ બધા વરદાનો છે, અને એ પવિત્ર આત્મા
નું કાર્ય છે. તો શું આજે આ વરદાનો તમને મળી રહ્યા છે? જો એ વરદાનોમાંથી એક પણ વરદાન તમને પ્રાપ્ત નહીં થતું હોય તો પવિત્ર આત્મા તમારી અંદર છે જ નથી અને તે કાર્ય કરી નથી રહ્યો. હોય તો કામ કરે ને. સમજી રહ્યા છો? અહીં ધ્યાનથી સાંભળો. પવિત્ર આત્મા એ કાર્ય કરનારો છે. જો એ આપણને વરદાન નહીં મળ્યું અને આજે તમને સાચી વાત કહું કે આજે 10 વર્ષ થઈ જાવ, 15 વર્ષ થઈ જાય, 20 વર્ષના વિશ્વાસી થઈ જાવ, 25 વર્ષ સુધી વિશ્વાસ કરીને આખી લાઈફ તમારું જીવન શું કહેવાય પૂરું કરી નાખો, પણ ખરેખર તમે ફક્ત મંડળીમાં ગયા અને આવ્યા, એ કોઈ નિશાની નથી કે પ્રભુના રાજ્યમાં આપણે પહોંચી શકું. પ્રિય, પવિત્ર આત્મા હોય તો ખરેખર એ આપણી અંદર કાર્યરત છે, એ આપણી અંદર કામ કરે છે. હાલેલુયા. આપણે ચોથો પોઈન્ટ આપણે દેખીએ જલ્દી. મારી સાથે પ્રભુનું વચન ખોલજો. ચોથો પોઈન્ટ એ છે કે પવિત્ર આત્મા ના ગુણ આપણે ધારણ કરવાનું છે. અને પવિત્ર આત્મા એક ગુણ આલતો નથી, એ આપણને 9 ગુણો આપે છે. ગલાતીનો 5મો અધ્યાય અને તેની 22 થી લઈને 23 કલમ આપણે દેવનું વચન વાંચી. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા તથા સંયમ છે. આગળ પૂરું. ઓકે, હાલેલુયા. આપણે દેખી રહ્યા છે કે પવિત્ર આત્માના એક આ ફળ ઉપજાવે છે. આજે તમારી અંદર નમ્રતા આવી રહી છે તો એ તમે નથી બન્યા નમ્ર. કોઈ વ્યક્તિ નમ્ર બની શકતું નથી આ પૃથ્વીની અંદર. કાન ખોલીને સાંભળી લો. હાલેલુયા. આ પૃથ્વીની અંદર કોઈ પણ મનુષ્ય કેમ નહીં હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ કેમ નહીં હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ નહીં હોય, આજે અનેક ધર્મો અને અનેક ઈશ્વરોને માનનારા લોકો છે, પણ તમે જોવો કે કોઈની અંદર સહન દેખાય, સંયમ દેખાય, નમ્રતા દેખાય, પ્રેમ દેખાય, આત્મિક પ્રેમ. દૈહિક પ્રેમ તો તમે વાત જવા દો, એની વાતો જ નથી કરો. હાલેલુયા. પ્રિયો, એ પ્રેમ, એ આનંદ, એ ધીરજ. આજ આપણી અંદર ધીરજ. બધા બોલો ધીરજ. ધીરજનો મતલબ છે કે આજે લોકો છે ને ઉતાવળિયાથી શું કરે, બાઇક લાવે, મોબાઈલ લાવે, મકાનો બનાવી દે, દીકરાઓને લગ્ન કરાવે અને ઉતાવળથી એટલો બધો ખર્ચો કરી નાખે કે પાછળથી એમને શું કરે, દુઃખનો સામનો કરવો પડે છે. હાલેલુયા. ધીરજ. આપણે ધીરજ ઉપર પ્રચાર કરીએ તો બહુ લાંબો પ્રચાર થાય, પણ તમને સાચી વાત કહું, જ્યાં સુધી તમારી પાસે શું કહેવાય કે તમારો ઘરમાંનો કે આપણા પરિવારમાં જે કઈ બોજ ચિંતા એ ન જાય તે સિવાય આપણે બીજું કોઈ મોઘું કામ કરીને આપણે ખાલી ખોટું મગજ ઉપર લોડ એટલે બોજ લેવાનો નથી. હાલેલુયા. પ્રિય, પવિત્ર આત્મા જો તમારી અંદર હોય, આપણી અંદર હોય, તો પવિત્ર આત્મા ના ફળ આપણામાં દેખાય છે. બધા બોલો દેખાય. દેખાય કે નહીં દેખાય? દેખાય. તમે નમ્ર બનતા જશો, તમે સંયમી બનતા જશો, તમે ધીરજથી જીવન જીવતા થઈ જશો. હાલેલુયા. એ પવિત્ર આત્માનો એક કાર્ય છે, એક કામ છે. અને જો હજી આપણામાં નમ્રતા નહીં આવી હોય, સહન નહીં આવ્યું હોય, સંયમ નહીં આવ્યું હોય, ધીરજ નહીં આવ્યું હોય, આનંદ શાંતિ નહીં આવ્યું હોય, પ્રેમ નહીં આવ્યું હોય, તો ખરેખર પવિત્ર આત્મા આપણાથી ઘણે દૂર છે અને તે આપણી અંદર હજુ કામ કર્યું નથી. એ પવિત્ર આત્મા તમારી અંદર હોય તો એ કામ થવું જોઈએ. સારું. આત્મિક પ્રેમ આવી ગયો. આત્મિક પ્રેમ એટલે શું
કે આત્મિક પ્રેમ એટલે કે તમને બીજાને સુવાર્તા આપ્યા વગર નહીં રહેવાય, બીજા માટે પ્રાર્થના કર્યા વગર નહીં રહેવાય, બીજાને જોઈને એક અંદર આપણી અંદર શું આવે, બોજ આવે કે ખરેખર આ વ્યક્તિ બચી જાય, આ વ્યક્તિ પ્રભુ પાસે આવી જાય તો બહુ સારી વાત છે, આ વ્યક્તિ પાપમાંથી છુટકારો લે તો બહુ સારી વાત છે. હાલેલુયા. પ્રિયો, એક આ જીતનો પ્રેમ છે. પછી આપણે કહીએ આનંદ. બધા બોલો આનંદ. આનંદની વાત એ છે કે આનંદ એટલે આજ આપણે છે ને કેવું આનંદ, આપણે આનંદ એટલે ખુશ કેવી રીતે થાય કે પાકું મકાન બની જાય, પાકું આપણું પોતાનું મકાન બની જાય ને તો આપણે છે ને અઠવાડિયું કે 10 દિવસ જ ખુશ રહીએ, પછી ખુશ રહેતા નથી. આપણે જ્યારે પ્રથમ પહેલી વાર ગાડી લાયા ને તો આપણે છે ને બહુ ખુશ થયા, બહુ આનંદ કર્યો, પેંડા ખવડાયા, ફૂલહાર પહેરાયો, સેવકને દાન આપ્યું. હવે આપીએ સેવકને દાન. હાલેલુયા. તે દિવસ ઘણા ખુશ હતા, આનંદ કરતેલા. હવે એ આનંદ જતો રહ્યો. કેમ કે ગાડી જૂની થઈ ગઈ. જ્યારે આપણે નવા કપડા લીધા ત્યારે આપણે આનંદ કરતા હતા. સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા. અરે પ્રિય પ્રભુના બાળકો, તમે ખોટું નહીં લગાડતા, તમારા પર પ્રચાર નથી કરતો, પણ એક વાત શીખવાની વાત છે. જ્યારે તમે પતિ પત્ની બનો ત્યારે તમે કેટલા આનંદ કરો એકબીજા ઉપર, કરો કે નથી કરતા? અને પછી છે ને એ બાળક થાય અને પછી તમારો આનંદ કોણ કાં જતો રહે. સાચી વાત છે ખોટી વાત? પણ જ્યારે પવિત્ર આત્માનો આનંદ તમારી પર આવશે ત્યારે જ્યારે વાલાઓ હું તમને કહું ને એ તમે ડોહા થઈ જાઓ તો બી તમારો આનંદ એ જ્યારે તમે જુવાનીમાં હતા ને એવો ને એવો આનંદ તમારા ડાપણમાં પણ તમારી અંદર દેખાશે. મારા વાલાઓ, બાઇબલમાં આનંદ કરનારા સેવકો અને પ્રભુના ભક્તો વિશે હું પ્રચાર બહુ લાંબો થઈ જાય એનો, પણ બાઇબલમાં લખવામાં આવેલું છે કે ઘણાને તો ધન અને દ્રવ્ય અને રૂપિયાથી આનંદ થાય છે, પણ પ્રભુ તારો આનંદ મારા હૃદયમાં મૂકેલો છે. પ્રિય લોકોને પૈસાથી આનંદ થાય, કપડાથી આનંદ થાય, ખેતરથી આનંદ થાય, સોનું આવી જાય તો આનંદ થાય, પણ સોનું એ આવે છે ને સોનું જતું પણ રહે છે, પણ પ્રભુ ક્યારે પણ જતા નથી. આમેન. એમનો આત્મા આપણી અંદર હોય તો પ્રિયો આપણે ખરેખર એ આપણી અંદર રોજ ને રોજ કાર્યરત થાય. આમેન. આપણી અંદર એ બદલાણ આવે, આપણી અંદર એ દેખાય. પવિત્ર આત્મા હોય તો પ્રિયો આ બધું દેખાય. હાલેલુયા. 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 और प्रेरित 9 અને 31 કલમ પ્રભુનું વચન વાંચીએ જલ્દી. પ્રેરિત 9:31 જલ્દી. ત્યારે આખા યહૂદિયા, ગાલિલ તથા સમરૂન માની મંડળી દ્રઢ થઈને શાંતિ પામી અને પ્રભુમાં ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ. ચાલીને શું કરતી ગઈ? વધતી ગઈ. હાલેલુયા. પવિત્ર આત્મામાં ચાલી, પવિત્ર આત્મામાં ચાલી. ચાલવું આજે લોકો છે ને અહીંથી ચાલીને કેટલે પોતાના ઈશ્વરને પામવા અને ઈશ્વરને મેળવવા માટે ચાલતા જાય. એ એવું સમજે છે કે અમે ચાલીશું ત્યારે અમને ઈશ્વર પ્રાપ્ત થશે, અમને એમનું જ્ઞાન પ્રાપ્ત થશે, એમનું અભિષેક પ્રાપ્ત થશે. પણ અહીં એમ કે છે કે પવિત્ર આત્મામાં ચાલીને એ મંડળી શું થાય? શાંતિ પામી. ફરી એકવાર વાંચો. ત્યારે આખા યહૂદિયા, ગાલિલ તથા સમરૂન માની મંડળી, મંડળી દ્રઢ થઈને શાંતિ પામી, દ્રઢ થઈને શાંતિ પામી અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ. પ્રભુના આત્મામાં ભયમાં ચાલતી જાય ને શું થતી ગઈ? વધતી ગઈ. હાલેલુયા. પ્રિયો, ચાલવું એટલે શું? ચાલવું એટલે કે દર રવિવારે મીટિંગમાં આવે, દર શુક્રવારના ઉપવાસ પ્રાર્થનામાં ભાગીદાર બની જવું, 9 દિવસના ઉપવાસ પ્રાર્થના કરવા, દસમા સંપૂર્ણપણે આપવું, એ ચાલુ નથી. હાલેલુયા. 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 એ ભૌતિક પ્રક્રિયાઓ છે.
એ શારીરિક પ્રક્રિયાઓ છે કે આપણે ઉપવાસ કરીને આપણા શરીરને નમ્ર બનાવીને આપણે પ્રભુને પામવાને પ્રભુની પાસે જવાનું એક કામ કરી રહ્યા છે. પણ વચન એમ કહે છે ચાલીને આપણે દેખ્યું કે પ્રભુનો આત્મા સત્ય છે અને સત્યતામાં દોરે છે. દોરવાનો મતલબ ચાલતા હોય તેને દોરે કે હાલેલુયા. અને એમ કે ચાલતી ચાલતી એ મંડળી શું થતી જાય? વધતી ગઈ. હાલેલુયા. હાલેલુયા. કેવી રીતે? શેમાં વધતી ગઈ? પૈસામાં, ગાડીમાં, સોનામાં, ચાંદીમાં, ઘરમાં, બહારમાં, પરિવારમાં એ વધતી ગઈ એવું નહીં. આજે ખાસ કરી લોકો એમ સમજી બેઠા છે કે પહેલા તો દેખો ને ખાવાના ઠેકાણા નહીં હતા, હવે ખાવાની સારી વ્યવસ્થાઓ થઈ ગઈ. આ ઘર પહેલા એ સારું નહીં હતું તો સારું ઘર મળી ગયું. સેવકો એમ સાક્ષી બોલે કે અમે તો પહેલા ઘેરમાં બેઠા બેઠા મીટિંગ અને ભજન આરાધના કરતા હતા, દેવે તો ભારી મોટું ચર્ચ બનાવી દીધું. હાલેલુયા. અરે મારા પ્રિય પ્રભુના બાળકો, એ પવિત્ર આત્મામાં ચાલવાની નિશાનો નથી, એ ભૌતિકતા છે, એ ખાલી બેસવાના પ્રબંધો છે. હાલેલુયા. પણ મારા વાલાઓ, વધવું એટલે શું? પ્રભુના જ્ઞાનમાં વધવું, પવિત્રતામાં વધવું, પ્રભુના ડરમાં વધવું. પ્રભુનો ડર હંમેશા આપણા જીવનમાં રહે. કેમ કે વધવાનું છે, આપણે ઘટવાનું નથી. હાલેલુયા. 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 બધા બોલો હાલેલુયા. હાલેલુયા. કોઈ વ્યક્તિ આજે એક આખો મતલબ બંડલના બંડલ બીડી પીવે કે નહીં પીવે? હાલેલુયા. આ એક બંડલ પીવે, 2 બંડલ, 3 બંડલ બી થઈ જાય. જુડી, આપણી ભાષામાં જુડી. એટલી બીડીઓ પીવે. પણ તમને સાચી વાત કહું કે આ લોકો બંડલના બંડલ બીડી કેમ પીવે? શું કામ માટે પીવે? કેમ કે જ્યારે શરૂઆત કરી હશે ત્યારે એમણે થોડાક 1-2 શું કરે? આપણી ભાષામાં શું કહેવાય? કસ. પહેલા નાનો છોરો શું કરે? કોઈ મોટાને દેખીને એક કસ પીવે, એના બાપને દેખીને થોડું પી દેખે, પછી પીતા પછી ઠૂઠું પીવે, અને અડધી બીડી પીવે, પછી એમ કરતા આખા દિવસમાં 1 પીવે, આખા દિવસમાં 2 પીવે. એમ કરતા મારા વહાલાઓ, તે શું કરે છે? એક બીડી બાજ બની જાય છે. હાલેલુયા. સાચી વાત કે ખોટી વાત? આજે ચોર વ્યક્તિ ડાયરેક્ટ એ મોટો ચોર નહીં બને. એ પહેલો ઘરથી શરૂઆત કરે. પપ્પાના ખિસ્સામાંથી રૂપિયો કાઢે, 2 રૂપિયો કાઢે, 5 રૂપિયો કાઢે, 10 રૂપિયા કાઢે. એમ કરતા પછી બાજુના ઘરમાંથી ચોરી કરી લાવે, આ ત્યાંથી ચોરી કરી લાવે. એમ કરતા તે વધી જાય છે. હાલેલુયા. તો આજ મારા વાલાઓ, આપણે પવિત્ર આત્મા આપણને મળ્યો હોય, પવિત્ર આત્મા આપણી અંદર આવ્યો હોય તો આપણે ધીરે કરીને શું કરવાનું છે? શૈતાનનું કામ ઘટાડવાનું છે અને પ્રભુના આત્માનું કામ આપણી અંદર વધારવાનું છે. હાલેલુયા. હાલેલુયા. એક દિવસમાં તમે પવિત્ર નહીં થઈ શકો, એક ક્ષણમાં તમે પવિત્ર થઈ શકતા નથી મારા પ્રિયો. જેવી રીતે આપણે ઘી ખાઈએ છે ત્યારે 1 મહિનાની અંદર આપણા શરીરમાં કોઈ બદલાવ દેખાતો નથી. સાચી વાત કે ખોટી વાત? આજે તમે જે બી ખોરાકી ખાઓ, એ મહિના, 2 મહિના, 3 મહિના પછી તમારા શરીરમાં ફરક દેખાય છે. સાચી વાત કે? આજ મારા વાલાઓ, આપણે સંગતિઓમાં આવે, મીટિંગોમાં આવે ત્યારે આપણા મનમાં આપણે એવું વિચારે કે મને કોઈ ફાયદો થતો નથી. પણ પ્રિયો, એ આજે ફાયદો નહીં થાય, એ આવનાર સમયમાં ફાયદો થશે. આમેન. જરૂર થશે. જરૂર એટલે જરૂર થશે. આજે આપણું અનાજ 3 મહિના લગાડતું હોય પાકવા માટે, ત્યારે આત્મિક ઉન્નતિઓ પણ આપણને જલ્દી ન મળે. એના માટે આપણે બહુ પ્રભુના શરણમાં જવું પડશે, બહુ મહેનત કરવી પડશે. એના માટે આપણે શું કરવું પડશે કે દેવના આત્માથી આપણે દોરાઈને આપણે વધતું જવું પડશે. એક સંગતિથી કે એક મીટિંગથી કે આજ ઘણા લોકો શું કરે કે અરે હું ગયા તા, મીટિંગમાં ગયા તા, પણ મને કોઈ ફરક પડ્યો નહીં. મારા પ્રિયો, ખરેખર સાચી વાત કહું, આપણે પવિત્ર આત્મા આપણી અંદર હોય, પવિત્ર આત્મા આપણી અંદર હોય ત્યારે ખરેખર એ કામ કરે છે, કાર્યરત છે, એ ચૂપ બેસતો નથી. જેવી રીતે આ મંડળી વધતી ગઈ, આપણે શેમાં વધતું જવાનું છે?
પવિત્રતામાં વધવાનું છે, ડરમાં વધવાનું છે, પ્રભુના ભયમાં વધવાનું છે. અને આપણા દ્વારા ખરેખર આપણા ગામમાં પણ બદલાવ આવશે, આપણા સમાજમાં પણ બદલાવ આવશે, આપણા લોકોમાં પણ બદલાવ આવશે. બદલાવ એટલે શું? બદલાવ એટલે શું? તમારા બોલવાથી કે મારા બોલવાથી કોઈનું જીવન બદલાઈ જશે નહીં, પણ મારા વાલાઓ તમારું જીવન બોલશે. હાલેલુયા. હાલેલુયા. કોણ બોલશે? તમારું જીવન બોલશે. તમારા જીવનનો દાખલો લેવામાં આવશે. હાલેલુયા. સાક્ષી લેવામાં આવશે કે ખરેખર આ પરિવાર જેવું, આ ભાઈ જેવું, આ બેન જેવું, આ બાળક જેવું હું જીવન જીવું, આ કુટુંબ જેવું હું અમે જીવન જીવીએ. હાલેલુયા. અમને પણ શાંતિની જરૂર છે. હાલેલુયા. મારા પ્રિય, પવિત્ર આત્મા આપણને મળે છે તો પવિત્ર આત્મા એમનો એમ ચૂપ બેસી રહેતો નથી. એ કામ કરે છે, કાર્ય કરે છે. અહીં વચન આપણે વાંચ્યું કે એ વધતું અને વધતું રહેશે. ગલાતીઓના પુસ્તકની અંદર આપણે હજી એક આ કયો પોઈન્ટ આપણે હમણાં વાંચ્યો? 6ઠ્ઠો પોઈન્ટ કે 5મો પોઈન્ટ જોઈ શક્યા? વાંચીએ ગલાતી 5 અને 5. ગલાતી 5:5. કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. રાહ જોઈએ છે. ફરી એકવાર પૂરું થઈ ગયું? ફરી એકવાર વાંચો. કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું આશાની રાહ જોઈએ છીએ. હાલેલુયા. અહીં કહે છે કે અમે પવિત્ર આત્માના એમ કહે છે કે રાહ જોઈએ છે, એની આશા કરીએ છીએ. એટલે કે પ્રિયો રાહ એ કામ કરે છે આપણી અંદર. એટલે આપણે શું કરીએ? દિન પ્રતિદિન આપણે શું કરીએ? એની પાસે જઈ રહ્યા. એટલે એમના પર ભરોસો રાખી રહ્યા છે કે પ્રભુનો આત્મા આપણી અંદર કામ કરે, આપણી અંદર એ જબરજસ્ત બદલાવ લાવે, પ્રભુ છુટકારો કરે. આ 6ઠ્ઠો આપણે પોઈન્ટ દેખી રહ્યા છે. કેમ કે પૌલુસ એમ કહે છે, ભાઈઓમાંથી વાંચો એ વચન, માઇકથી વાંચો. 5:5. હારી. કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની આશાની રાહ જોઈએ છે. હાલેલુયા. આજ આપણે ઉપવાસ પ્રાર્થનાઓ કરી રહ્યા, મીટિંગોમાં જઈ રહ્યા, સંગતિઓમાં જઈ રહ્યા. એ સંગતિઓ જ રાહ છે. રાહ જોવું. હાલેલુયા. રાહ જોવું એટલે પ્રભુ પાસે જાવું. આજ આપણે અહીંયા આવીને રાહ જોઈ રહ્યા છે. આપણને પ્રભુના વચનો મળે છે. આપણે સંગતિઓમાં દોડવું, મીટિંગોમાં જવું, પ્રભુના શરણમાં જવું એક રાહ જોવા બરાબરની વાત છે. હાલેલુયા. હાલેલુયા. એક વાત સમજો કે બસ ક્યાં આવે? બસ સ્ટેશને જ આવે કે બસ સ્ટેશને આવે કે? તો પવિત્ર આત્મા ક્યાં આવે છે? પ્રભુનો આત્મા ક્યાં રહે છે? પ્રભુ એમ કહે છે કે મારે નામે 2 અથવા 3 મળે છે તેઓની વચ્ચે હું છે, મારો આત્મા છે. હાલેલુયા. પ્રિયો, આપણે ખરેખર આપણે મીટિંગ ઉપર મીટિંગ, સંગતિ ઉપર સંગતિ, અને ઉપવાસ ઉપર ઉપવાસ, અને પ્રાર્થના ઉપર પ્રાર્થના, ભજનો ઉપર ભજનો, ગીતો અને સ્તોત્ર દ્વારા આપણે દેવની શું કરી રહ્યા છે? રાહ જોયા બરાબર છે. હાલેલુયા. તમે રોજ ગીતો ગાઈ રહ્યા છે, રોજ ભજનો કરો છો, રોજ દેવની સ્તુતિ કરો છો, બહુ સારું કરો છો. ઘણા લોકોને એ બધી બાબતો કેવી લાગશે? કંટાળાજનક લાગશે. શું કરશે? કંટાળા. હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. ઘણા લોકો તમને નકારાત્મક શબ્દો બોલશે, નકારાત્મક વિચારો તમારા વિચાર પ્રત્યે રાખશે. અરે હવે તો સારા થઈ ગયા, સાજા થઈ ગયા, હું મીટિંગ કઈ બીજો ધંધો, કઈ બીજું કામકાજ નહીં જ મળતું હોય. પણ વાલાઓ, આપણે રાહ જોઈ રહ્યા છે, પ્રભુના આત્માની રાહ જોઈ રહ્યા છે. કેમ કે પ્રભુનો આત્મા આપણી પર આવશે. જ્યારે પ્રભુએ પણ કીધું કે જ્યારે પ્રભુ ઈસુ ઉપર લઈ લેવામાં આવે ત્યારે પ્રભુ ઈસુએ શું કીધું કે તમે અહીંથી ખસતાની તમારા માટે હું સહાયકનો આત્મા તમારા પર મોકલી દઈશ. હાલેલુયા. મારા પ્રિયો, આપણે આ સંગતિઓ, મીટિંગો, આ દેવને રાહ જોવા બરાબરની વાત છે. હાલેલુયા. તમને સાચી વાત કહું, જ્યારે તમે આજે દસવાસ આપી રહ્યા છો, દસવાસ આપો છો ને, સેવા માટે દસવાસ આપો છો ને, તો તમને સાચી વાત કહું, કોર્નેલિયસ નામનો એક વ્યક્તિ હતો.
એ કર્નેલિયસ કાયમ દસવાસ આપતો હતો, પણ એક દિવસ પ્રભુના દૂતે કર્નેલિયસને મતલબ દર્શન મળ્યું, એવી વાત મળી કે હે કર્નેલિયસ, તારું દાન અને તારા દસવાસો દેવના ચરણમાં પહોંચી ગયા છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. તો એ દાન કોને આપતો હશે? પ્રભુના હાથમાં આપતો હતો? હે? પ્રભુ એનું લેવા આવતો હતો? પ્રભુ એનું ખાવા આવતો હતો? નહીં. પ્રભુના સંતોને આપતો હતો, ભક્તોને આપતો હતો, સેવા કરનારા દાસોને ખવડાવતો હતો, દાસોને બોલાવીને દાન પુષ્કળતામાં આપતો હતો, અને એના બાળકોને પણ એ બધું શીખવતો હતો. એક દિવસ પ્રભુએ આવીને, એટલે કે પ્રભુના આત્માએ આવીને એને દર્શન આપ્યું કે તારું જે દાન બધું ભેટો દેવના ચરણમાં પહોંચી ગયા છે. હાલેલુયા. વાલાઓ, આપણે જે કંઈ કરી રહ્યા છે દેવના ચરણમાં પહોંચવા માટે, વધવા માટે, આગળ થવા માટે આપણે આ બધું કરી રહ્યા છે. હું તો તમને કહું કે તમારે દસવાસ છે ને તમે નહીં મતલબ તમે નહીં આપો તો નહીં જ આપી શકો. કેમ કે જો બીજાને જોઈને તમે આપશો તો તમે વધશો નહીં, પણ દેવને જોઈને આપશો તો તમે જરૂર વધશો. હાલેલુયા. સાચી વાત કે ખોટી વાત? દેવને જોઈને આપો, માણસને જોઈને આપવાનું નથી. પ્રિયો, આપણે ખરેખર આપણે દેખી રહ્યા છે કે દેવના આત્મા કાર્યરત છે, પ્રભુનો આત્મા કામ કરે છે, કે એ આવી રીતે આપણા જીવનની અંદર કામ કરે છે. હજુ એક વચન આપણે વાંચીએ, રોમનનો પત્ર 28 બીજો અધ્યાય 28મી કલમ. રોમનનો પત્ર બીજો અધ્યાય 28મી કલમથી લઈને 29 કલમ સુધી આપણે વાંચીએ કે પવિત્ર આત્મા જ્યારે આપણી અંદર આવે છે ત્યારે વાલાઓ આપણું ખરેખર આપણું જીવન એટલે કે આપણું હૃદય શું થાય છે? નવું થાય છે, નવું બને છે. બીજો અધ્યાય 28 થી લઈને 29 વાંચો. કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી. જે દેખીતો યહૂદી છે તે યહૂદી નથી. ઘણી ધ્યાનથી સાંભળજો કે જે દેખીતો યહૂદી છે તે યહૂદી નથી. એનો મતલબ શું છે? કે જે આપણું દેખાઈ રહ્યા વિશ્વાસી, એ વિશ્વાસી નથી. હાલેલુયા. જે દેખાઈ રહ્યા આપણું પ્રભુમાં, દેખાઈ આપણું પ્રભુમાં, તો પ્રભુમાં નથી દેખાતા. પણ વાલાઓ, પ્રભુનું વચન આગળ શું કહે છે? વાંચીએ. અને જે દેખીતી એટલે દેહની સુન્નત નથી. હા, આગળ. પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી. જે આંતરિક યહૂદી છે તે જ યહૂદી છે. હાલેલુયા. આંતરિક એટલે કેવું? અંદરથી પવિત્ર થવું, અંદરથી આપણું જીવન બદલી દેવું. બહારથી તો આપણું ભગત દેખાય. સાચી વાત કે ખોટી વાત? પેલા ઘણા કે બગલા ભગત જોયા? હાલેલુયા. દેખાય એકદમ ધોળા, પણ વચનમાં લખ્યું છે કે તેઓ કેવી કબર જેવા? શણગારેલી કબર જેવા છે. હાલેલુયા. કબરને આપણે શું કરીએ? શણગાર દઈએ. માણસને દફન કરીને શું કરીએ? શણગારીએ કે નહીં શણગારીએ? એવું લાગે કે અહીંયા જ ઊંઘવાનું મન થાય, કેમ કે ત્યાં મીણબત્તીઓ સળગતી હોય, ફૂલો ચડેલા હોય, ત્યાં અગરબત્તીની સુગંધ આવતી હોય. હાલેલુયા. તો બહારથી આપણને કેવી લાગે? એકદમ સુંદર કબર, પણ અંદર વ્યક્તિ કેવું હોય છે? સડીને ખરાબ થયેલું હોય છે. હાલેલુયા. મારા પ્રિયો, વચન ચોખ્ખું કહે છે કે આપણે બહારના સુન્નતી એટલે કે બહારના ભક્તિ કે બહારના આપણે બહારથી આપણે દેખાય રહ્યા પ્રભુમાં, બહારથી આપણે જોરદાર દેખાય, પણ પ્રિયો અંદરથી દેવ દેખે છે, આત્મા દેખે છે કે હજુ તારે કેટલું બદલાવાનું છે, હજુ તું કેટલું જૂઠું બોલે છે, કેટલી દુતાઈ કરે છે, કેટલી ગાળો બોલે છે, કેટલો તું ગુસ્સો કરે છે, કેટલું તું ઘમંડ કરે છે, કેટલું તું અભિમાન કરે છે. એ પ્રભુનો આત્મા ચેક કરે છે, તપાસ કરી લે છે. હાલેલુયા. આપણે કેટલી ખોટી નજર કરીએ, કેટલું ખોટું બોલી દઈએ, કેટલું ખોટું સાંભળીએ છે. હાલેલુયા. આજ ઘણાના કાન છે ને ખોટું સાંભળવામાં તો બહુ જ તત્પર. ખોટું. હાલેલુયા. ખોટું એટલે જે કઈ કામનું નથી એ સાંભળવા માટે. બેટા બોલપેન ન કરે, બાઇબલ બંધ કર દે. હાલેલુયા. હાલેલુયા. ખાલી અહીં બેસવાથી કોઈ ફાયદો નહીં થશે. ધ્યાનથી પ્રભુના વચનને સાંભળો. તમારા અહીં સાંભળવું નહીં હોય
વાલાઓ અહીં બેસવાથી બી તમને કોઈ ફાયદો નહીં થશે હે એટલે શરીરને લઈને અહીં દેખાડવા ન આવો કે અમે બેઠા છે મીટિંગમાં. સાચી વાત છે ખોટું? બેસો તો કંઈક શીખીને જાઓ. એ તો તમે વિચાર કરો ને, મારે અમદાવાદમાં હું જતો રહેતો તો આજે કેટલી ટોળાની વચ્ચે પ્રચાર કરવા મને મળતો અને કેટલા લોકોની અત્યારે હું આરાધના ત્યાં ભેગો કરતો. તો વિડીયો તમને કમસે કમ મોકલતો યુટ્યુબ ઉપર કેમ કે હા હું અહીં આરાધના કરીએ. તમે સમજવાની કોશિશ કરો, પ્રભુમાં આગળ વધો. જ્યારે બી સંગતિમાં બેહો ને તો ગંભીરતાથી બેસવાનું. આ કોઈ બોડી બામણનું ખેતર નહીં મળે, મારી કન દેવળ નહીં મળે, એનો મતલબ એમ નહીં મળે કે ચિસ્તા નહીં જાળવવાની. મહેરબાની કરીને ધ્યાનથી પ્રભુના શરણમાં બેહો. થોડીક વાર આપું પ્રભુના શરણમાં જ બેઠા એમ સમજવાનું અને પ્રભુમાં જ છે. હાલેલુયા. કેમ કે તમે પ્રભુનું નહીં સાંભળો તો પ્રભુ તમારું ક્યારે સાંભળશે એનું તમારે ધ્યાન રાખવાનું છે. એમ એટલું ધ્યાન રાખવાનું કે હું પ્રભુનું કેટલું સાંભળું છું, કેટલું ધ્યાનથી હું સાંભળું છું. તમે દેવનું ધ્યાનથી સાંભળતા થઈ જશો તો મારો પ્રભુ ધ્યાનથી તમારું સાંભળશે. આમેન. હાલેલુયા. આ વચન કહે છે, ફરી એકવાર વાંચીએ તે કલમોને. કેમ કે જે દેખીતું યહૂદી તે યહૂદી નથી, દેખીતું જે યહૂદી છે એ યહૂદી નથી, અને જે દેખીતી એટલે દેહની સુન્નત હા. તે સુન્નત નથી, તે સુન્નત નથી. પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી. હા અને જે સુન્નત એટલે કેવળ લેખના અક્ષરો પ્રમાણેની નહીં, હા. પણ આત્મિક છે તે જ સુન્નત છે. આત્મિક છે તે જ સુન્નત છે. હાલેલુયા. આજ ખરેખર આપણે બપ્તિસ્મા લઈ લઈએ પણ પાપ મારીને બપ્તિસ્મા લઈ રહ્યા લોકો. બપ્તિસ્મા કોઈ સ્વર્ગમાં ઘણા લોકો શું કરે છે કે મેં બપ્તિસ્મા લઈ લીધું, મેં બપ્તિસ્મા લઈ લીધું. રજિસ્ટરને સોપડે ચડવા માંગે છે, સેવકને બતાવવા માંગે હું બપ્તિસ્મા લીધું. સેવકો પણ એવા ટેવાઈ ગયા છે કે મેં આટલા લોકોને બપ્તિસ્મા આપ્યું, મેં આપ્યું એમ. અને બપ્તિસ્મા કોઈ એવી પ્રક્રિયા નથી. એટલે તો આ દેશના લોકો પાછળ પડી ગયા છે સેવકોની કે ધર્મ પરિવર્તન કરાવો, ધર્મ પરિવર્તન કરાવો. અરે ભાઈ, એને પાપોનો પસ્તાવો થશે, પાપોનો ભાન થશે કે ખરેખર હું પાપી છું, ખરેખર મારું જીવન પાપમાં છે, ખરેખર હું પાપી છું કરીને એ પ્રભુને પૂરેપૂરું સંપૂર્ણપણે અંગીકાર અને સ્વીકાર કરશે અને પોતે કહેશે કે ના, ખરેખર હું જાણી ચૂક્યો છે કે ખરેખર મેં પાપમાં જન્મ લીધું છે અને ખરેખર મારે એક પાપ પસ્તાવાનો મારે બપ્તિસ્મા લેવું જોઈએ. ત્યારે બપ્તિસ્મા લેશે ત્યારે તેઓ આત્મિક રીતે બદલાઈ જશે. હાલેલુયા. અને બપ્તિસ્મા પણ એક આત્મિક બપ્તિસ્મા આવે છે. માણસ શું કરે છે, દૈહિકતાનું બપ્તિસ્મા એટલે કે દૈહિક રીતે બહારથી દેખાડવા માટે બપ્તિસ્મા લઈ લે છે પણ આંતરિક જીવનનું બદલાવ થતું નથી. તો એ બપ્તિસ્માનો પણ કોઈ અર્થ નીકળતો નથી. મારા વહાલા પ્રભુના દીકરા દીકરીઓ, આ ઉપવાસ પ્રાર્થનામાં આપણા જીવનને ખરેખર એક બદલાવના પ્રક્રિયામાં લાવી. કેમ કે પવિત્ર આત્મા કાર્યરત છે, એ ચૂપચાપ બેસનાર પવિત્ર આત્મા નથી. આ એમ કહે છે કે આત્મા, ફરી એકવાર વાંચી લઈએ એની અંદર 29 કલમ શું કહે છે? 29. પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી. આંતરિક એટલે અંદર. હાલેલુયા. બધા બોલો અંદરથી. બધા બોલો અંદરથી. અંદરથી આપણે ખરેખર ભક્તિ ભજન કરનારા લોકો બની. હાલેલુયા. ભલે આપણને સારો અવાજ, ગળેથી અવાજ નહીં નીકળે તો ચાલે, હે, વધારે આપણને શું કહેવાય કે શારીરિક પ્રક્રિયામાં આપણને એ સારું નહીં આવડે તો કઈ વાંધો નહીં, પણ આંતરિક રીતે આપણે શું થાય, આંતરિક રીતે પ્રભુમાં આપણે સુન્નત પામીએ, આપણે ખરેખર આપણે યહૂદી બનીએ. હાલેલુયા. વચનમાં લખ્યું છે કે કોઈ યહૂદી નથી, કોઈ ગ્રીક નથી, પણ ખ્રિસ્તમાં બધા એક છે, મસીહમાં એક છે. ખ્રિસ્તનો અર્થ એ થાય છે, ઘણા લોકો કે તમે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો, પણ ખ્રિસ્તની વ્યાખ્યા અર્થ હજુ સેવકો સમજ્યા નહીં હોય તો લોકોને બી ક્યાં સમજાવે. યુટ્યુબના માધ્યમથી તમને ખ્રિસ્તનો અર્થ જલ્દી કહેવા માંગુ છું. ખ્રિસ્તનો મતલબ થાય છે છુટકારો. બધા બોલો છુટકારો. ખ્રિસ્તનો અર્થ થાય છે છુટકારો. અને ખ્રિસ્તનું નામ પડતા લોકો ઘૃણા કરે છે, ખ્રિસ્તનું નામ પડતા લોકો
વૃદ્ધમાં થઈ જશે. પણ તમને સાચી વાત કહું, જ્યાં સુધી એ છુટકારો મનુષ્યના જીવનની અંદર નહીં આવે, એમનું મનનો છુટકારો નહીં થાય, નજરનો છુટકારો નહીં થાય, બોલીવાણીનો છુટકારો નહીં થાય. કેમ કે આજે છે ને, આજે લોકોને સારી વાત સાંભળવાનું નહીં ગમે, કેમ કે એ કાનો પણ છુટકારો, એમનો કાનનો પણ છુટકારો નહીં થયો. ખ્રિસ્તનો મતલબ થાય છે છુટકારો, અને આ છુટકારો દરેક મનુષ્યને જરૂર છે. ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, નામધારી ખ્રિસ્તી કેમ નહીં હોય, જન્મજાતથી ખ્રિસ્તી કેમ નહીં હોય, છુટકારાની બહુ જરૂર છે. ખ્રિસ્ત એટલે કોઈ ધર્મ નથી, ખ્રિસ્ત એટલે છુટકારો છે. આજ પ્રિયો, મારો છુટકારો થયો, તમારો પણ છુટકારો થાય. દરેકનો છુટકારો પ્રભુ ઈસુ કરવા આવ્યો. અને એવી અનેક અગણિત સાક્ષીઓ આપણે સાંભળીએ છે. મોટા મોટા સોર લોકો, મોટા મોટા ખરાબ વ્યક્તિઓ સાક્ષીઓ બોલે કે હું આટલો ખરાબ હતો, આટલી ખરાબ હતી. આજ તમે પણ સાક્ષી બોલતા હશે, તમે પ્રભુનો ધન્યવાદ કરતા હશે કે પ્રભુ ખરેખર મને આમાંથી તમે છુટકારો આપ્યો છે. ખ્રિસ્તનો મતલબ થાય છે છુટકારો. હાલેલુયા. અહીં એમ કહે છે કે આંતરિક ફરી વાંચીએ. પણ જે આંતરિક યહૂદી, જે આંતરિક યહૂદી, તે જ યહૂદી, તે જ યહૂદી. હાલેલુયા. ને તે એ યહૂદી નથી. એટલે એનો મતલબ શું છે? ઈસુમાં આવી ગયા, ભજન કરી રહ્યા, મંડળીમાં જઈ રહ્યા, તો પ્રભુના થઈ ગયા એવું નથી. હાલેલુયા. પૂરેપૂરું બદલાવવું પડે, પૂરેપૂરું અંદરથી બદલાવવું પડશે, અંદરથી શુદ્ધ થવું પડશે, નજરથી શુદ્ધ થવું પડશે, વિચારોથી શુદ્ધ થવું પડશે, વાણીથી શુદ્ધ થવું પડશે, અંતઃકરણથી શુદ્ધ થવું પડશે. અને પવિત્ર આત્માની કાર્ય આ જ છે, શુદ્ધ કરવું. પવિત્ર આત્માનું કામ છે શુદ્ધ કરવું. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અને બાઇબલ કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ પામો, અને એ સામર્થ પામો ત્યારે તમે હું કે સમરૂનમાં, યરુશાલેમમાં તમે તેના સાક્ષી થશો. બધા બોલો યરુશાલેમમાં. પ્રેરિત 1:8 વાંચી લો ને, આજે આપણે પ્રાર્થના કરીશું. 1:8 પ્રેરિત 1:8. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, ત્યારે તમે સામર્થ્ય પામશો. અને યરુશાલેમમાં, ધ્યાનથી તમે સાંભળતા જાજો. યરુશાલેમ. બધા બોલો યરુશાલેમ, સામર્થ પામશો. બધા બોલો સામર્થ્ય પામશો, સામર્થ પામીશું. અને યરુશાલેમમાં, પછી આખા યહૂદિયામાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં, સમરૂનમાં, તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. 4 જગ્યા બતાવી છે. યરુશાલેમ, પછી યહૂદિયા, શું લખ્યું? યહૂદિયામાં, યરુશાલેમ, પછી યહૂદિયા, આખા યહૂદિયા, પછી સમરૂનમાં, સમરૂનમાં, તથા પૃથ્વીના છેડા સુધી. તથા પૃથ્વીના છેડા સુધી. આ બહુ જ આનો મર્મ અને ભેદ અને પ્રકાશ છે. યરુશાલેમ એ પોતાનું ઘર બતાવે છે. બધા બોલો પોતાનું. બધા બોલો પોતાનું. પોતાનું ઘર બતાવે છે. બીજા નંબર કે આખા યહૂદિયામાં, યહૂદી એક શું છે? અટક છે. યહૂદી એક જાતિ છે, કાસ્ટ છે. આપણી જાતિ શું છે? કોઈ ભાવો છે, કોઈ વહુનિયો છે, કોઈ ભાબો છે, કોઈ ગુંડિયો છે, કોઈ ડામોર છે, કોઈ અમલિયાર છે, કોઈ દરબાર છે, કોઈ રાજપૂત છે, કોઈ લબાના છે, કોઈ ભીલ છે, કોઈ ફલાણું છે, કોઈ ઢીકણું છે, કોઈ એ ને એ તે છે. પણ પ્રિયો, પહેલા પવિત્ર આત્મા પ્રોસેસ એ કરશે. ધ્યાનથી સાંભળો. પવિત્ર આત્મા તમારી અંદર આવીને એ પ્રોસેસ કરશે, એટલે કે એ કાર્યરત કરશે કે પહેલા તો તમારા ઘરમાં સ્થાપના કરશે કે હા તું બદલાઈ ગઈ છે, હા તું બદલાઈ ગયો છે. બેટા બોલપેન મેલ દે, નહીં તો તું બહાર નીકળી જા, મારું ધ્યાન ડિસ્ટર્બ થાય. મૂકી દે. ઓકે, ધ્યાનથી સાંભળો. પવિત્ર આત્મા યરુશાલેમ એટલે પોતાનું ઘર. ધ્યાનથી સાંભળતા જજો. YouTube વાળા, આપણે લાસ્ટ પ્રાર્થના કરીશું. પોતાનું ઘર યાની કે શું
કે આજ તમારા મમ્મી પપ્પા તમારા પર સંપૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ, સંપૂર્ણપણે વિશ્વાસ કે હા મારી દીકરી મારો દીકરો ખરેખર લાખોમાં એક બન્યો, કે મને કઈ ચિંતા નથી, એ મને કદી પણ આંસુ પડાવશે નહીં, મારું નાક કપાવશે નહીં. જુવાનો ધ્યાનથી સાંભળો, હે પ્રભુના દીકરા દીકરીઓ, તમે ખરેખર તમારું ઘર એક યરુશાલેમ છે. આજ બહેનો તમારા પતિ પર તમારું અંતઃકરણ વિશ્વાસ કરવું જોઈએ કે હા તે બદલાયેલો છે. તો માનો કે પવિત્ર આત્માનું સામર્થ્ય તમે મેળવી લીધું છે, પવિત્ર આત્મા તમારી અંદર આવી ચૂકેલું છે અને પવિત્ર આત્માનું કાર્યરત તમારી અંદર થઈ ચૂક્યું છે. પ્રથમ તો તમે તમારા ઘરમાં શરૂઆત કરો અને પવિત્ર આત્મા પોતાના ઘરમાં શરૂઆત કરાવે છે. અને આજ આપણી પ્રાર્થના હોય છે કે મારું ગામ બદલાઈ જાય, મારા ફલાણા બદલાઈ જાય, મારા ઢીકણા બદલાઈ જાય, મારું આ બદલાઈ જાય. પહેલા યરુશાલેમની શરૂઆત કરો. આજ તમે પત્નીઓ બનીને બેઠ્યો છે તો તમારો પતિનું અંતઃકરણ સંપૂર્ણપણે તમારા પર વિશ્વાસ કરવું જોઈએ અને વિશ્વાસ કરવું જોઈએ કે મારી પત્ની લાખોમાં એક છે. જો આ કામ તમારા ઘરમાં શરૂ થઈ ગયું હોય તો એ યહૂદિયામાં જયા વગર રહેશે નહીં. યહૂદિયા બોલે તો તમે જે બી જાતિમાંથી આવતા હોય તો ભાવોર ભૂરિયા ગુંડિયા ડામોર કોઈ બી કેવું લાગવું જોઈએ કે ખરેખર આ લોકોની અંદર કંઈક અલૌકિક કામ છે, એમની અંદર ખરેખર પ્રભુ ઈસુની ભક્તિ છે. અને તમને સાચી વાત કહું કે એ સાક્ષીઓ બનવા માટે, ધ્યાનથી તમે, સાક્ષીઓ બનવા માટે સામર્થ્યની પણ જરૂર પડશે. અને એ સામર્થ જ્યાં સુધી આપણી અંદર સામર્થ્ય એટલે તાકાત, બળ અને પવિત્ર આત્મા એ કોની સામે કામ કરે છે એ બી તમને કી આપો. કદાચ આપણો સંદેશ થોડો લાંબો થતો હોય પણ અંત સુધી સાંભળો કે પવિત્ર આત્મા કોની સામે કામ કરે છે? તમારી સામે કામ કરે છે? કોઈ વ્યક્તિની સાથે કામ કરે છે? ના, પવિત્ર આત્મા તમારી સાથે કામ કરવાનું એની પ્રોસેસ નથી. પવિત્ર આત્મા મંડળીઓમાં કામ કરવાની પ્રોસેસ નથી, સેવકોને માટે કામ કરવાની પ્રોસેસ નથી. પવિત્ર આત્મા ત્યાં કામ કરશે જ્યાં દુર્વાસના અને દુષ્ટ આત્માઓની વિરુદ્ધમાં કામ કરવાનું પવિત્ર આત્માનું કામ છે. અને જો તમારી અંદર પવિત્ર આત્મા આવી ગઈ હોય, પવિત્ર આત્મા કામ શરૂ કરી નાખ્યું હોય તો દુર્વાસનાઓ એ ભાગતી રહેશે. હાલેલુયા. સમજમાં પડી રહી છે? સમજ પડી રહી છે? પવિત્ર આત્મા ખરેખર જ્યારે તમારી અંદર આવશે ત્યારે દુષ્ટ આત્મા, અને દુષ્ટ આત્મા એ શું છે? ગાળ, લોભ, લાલચ, ઝઘડા, કજિયા, કંકાસ, બીડી, ગુટકા, તમાકુ, ચોરી, સિનાળું એ એક દુર્વાસનાઓ છે. વ્યભિચાર, એકની બીજો, બીજીની ત્રીજી, આ પ્રોસેસ ની અંદર મારા વાલાઓ, આ તો તમારી હું ભૂલો નથી બતાવતો, તમને નથી કહેતો. આ સંસારના તમામ મનુષ્યની અંદર દુર્વાસનાઓ અત્યારે છુપાયેલી છે, પણ પવિત્ર આત્મા આવશે, સામર્થ્ય આપશે અને સામર્થ્ય કામ કરશે અને ત્યારે આપણે યરુશાલેમ બની જઈશું. યહૂદિયામાં આપણી સાક્ષી ઊભી થઈ જશે. અને સમરોન, બધા બોલો સમરોન. સમરોન એટલે શું? બીજા લોકો. બધા બોલો બીજા. બીજા એટલે કોણ? આપણા ગામના, આપણા બાજુના ગામના, પ્રેઝ ગોડ, આપણા સગાવાલા, આપણા લોકો. ત્યારે લોકો પ્રભુમાં આવશે. પણ હજુ આપણું યરુશાલેમ હજુ બાંધવાનું બાકી, અને આપણે પૃથ્વીના છેડા સુધીની વાતો કરી રહ્યા. હજી તો એ પાયો ખોદ્યો નહીં અને બિલ્ડિંગ બાંધવાની વાતો આજે પ્રભુના સેવકોને, સંતોને, ભક્તો કરવાની વાતોમાં બેઠેલા છે. પણ કાન ખોલીને સાંભળો, પરમેશ્વરનો આત્મા આજ આપણી મધ્યે અને આજ આપણી આજ સાથે વાત કરે કે પાયો ખોદવો પડશે બિલ્ડિંગ બાંધવું હોય તો. અને જો મોટી અને સારી બિલ્ડિંગ જો તમે બાંધવા માંગતા હોય તો તમારો પાયો અદ્ભુત રીતે ઊંડો ખોદવો પડશે, ખોદાઈ કરવી પડશે, મહેનત કરવી પડશે, તો જ તમે સારી એક બિલ્ડિંગ બાંધી શકશો. નહીં તો બિલ્ડિંગ બાંધવું તકલીફનું કામ છે. કાલે હું મારી દીકરીને મજાકમાં વાત કરતો હતો, તું દોડ કરવા જાય, એક કામ કર, સંડાસ ની કરીએ પહેલા તું પોતાના શું કે ઢેકા ધોવાનું કાર્ય ન કરીશ. આજ મંડળીની હાલતો આવી છે પ્રિયો. બસ સાજાપણાની પ્રાર્થના, મારી ભેંસ સારી થઈ જાય, મારી ગાય સારી થઈ જાય,
મારું લેણું હટી જાય, મારો બોજ કર્જ નીકળી જાય, મારું ઘર બંધાઈ જાય, મારા બાળકો સારી ઉન્નતિ વૃદ્ધિ અને સેવકોની પણ આ જ પ્રાર્થના છે. પ્રિય, તમને સાચી વાત કહું કે ખરેખર આપણે એ પવિત્ર આત્માના કાર્યરતમાં આપણું જીવન સમર્પિત કરી નાખીએ અને એમાં તમે આવી ગયા તો ખરેખર પ્રભુનો આશીષ મળશે. હારી દીકરીઓ કાલે દોડવા ગયો, એમ કે મેં કીધું હજુ તો હું 6ઠા 7મા 8મા ભણી રહ્યો, એના માટે તો 12મું પાસ જોઈએ અને એ 12 પાસ કરવા માટે જ્ઞાન જોઈએ, બુદ્ધિ જોઈએ, સામર્થ્ય જોઈએ. તો આજ ખરેખર એ આશીષો તમને મળશે, એ આશીર્વાદો તમને મળશે. ચિંતાઓ ઘરમાંથી દૂર જશે, નિરાશાઓ દૂર જશે, આંસુઓ પણ દૂર જશે, હરેક પ્રોબ્લેમો સારા થશે. પણ પહેલા પવિત્ર આત્મામાં સમર્પણ થઈ જાઓ અને પવિત્ર આત્માને કાર્ય કરવા દઈએ. અને પછી એમ કહેશે કે પછી સમરૂનમાં પછી કહેશે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો એટલે શું? પૃથ્વીના છેડા સુધી તમારેથી જવાશે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ઇઝરાયલમાં તમારેથી જવાશે ના જવાશે અને જવાની પણ જરૂર નથી. અને એ લોકોને કહેવાની પણ જરૂર નથી કે હું પ્રભુ ઈસુમાં બદલાઈ ગયો, હું સેવક છું, કહેવાની જરૂર નથી. કેમ કે એને કહેવા જાઓ ને તો કહે કે તારી જેવા સેવક અહીં ઘણા રહ્યા, જા તો તારા દેશમાં ચાલ્યો જા. હાલેલુયા. સમજવાની કોશિશ કરજો. આ બહુ ભેદ ભરેલી વાત છે અને આ પ્રકાશન હજુ ઘણા બધા લોકોને ખબર નથી કે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશે. પૃથ્વીનો છેડો એટલે શું? આપણે જવાની જરૂર નથી, આપણી સાક્ષીઓ દોડતીઓ જઈ જશે. લોકો આપણી સાક્ષીઓ લઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. આપણા વિશે બીજા કે એ જ મહત્વનું છે, તમારે કહેવાની જરૂર નથી. આજ મોટે ભાગે હું જોઉં ઘણા લોકો પોતાને શું છે પ્રૂફ એટલે કે સાબિત કરવા માંગતી હોય કે હું તો બદલાઈ ગઈ છે, હું બદલાઈ ગયો છે. ના, તમે બદલાઈ ગયા છો, તમે બદલાઈ ગયો છે તો ચૂપ થઈ જાઓ. તમારા મોઢે પર સાયલન્ટ એ સાક્ષ્ય ગુંજ છે. સમજી રહ્યા છો? સમજો છો? યુટ્યુબ વાળા, સાંભળનારા લોકો, પ્રભુના સેવક હોય, સેવિકાઓ હોય, વડીલો હોય, તમામ પ્રભુના ભક્તોને હું કહેવા માંગુ છું કે તમે પૃથ્વીના છેડા સુધી તમારે જવાની જરૂર નથી. તમારી સાક્ષીઓ ગુંજશે, તમારા ગામમાં જશે, તમારા લોકોમાં જશે, પ્રેઝ ગોડ, બીજી મંડળીઓમાં જશે. આજ પ્રિયો, ખરેખર હું તમને સાચી વાત કહું, હું તમને કહેવા માંગુ કે હમણાં એક ગયા વર્ષના છેલ્લા મહિનામાં એક મીટિંગ બહાર હતી અને ત્યાં અમે ગયા અને ત્યાં અમારી સાથે બહેનો ત્યાં મીટિંગમાં આવેલા અને એ બહેનો ત્યાં શું કરતા હતા, મોટા સંમેલનમાં જે એઠવાડી જે ડીશો લોકો નાખી દેતેલા હતા, બધે ત્યાં આપણી મંડળીની બહેનો ઉઠાવી અને ડસ્ટબિનમાં નાખતા હતા. હાલેલુયા. તો એક સેવક એમની પાસે આવીને કહેવા લાગ્યા કે ખરેખર તમે આવું બધું કામ કરી રહ્યો તો ખરેખર તમારા સેવકને મારે મળવું છે. હાલેલુયા. 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 એમના હૃદયમાં એવો એક વિચાર પ્રભુએ નાખ્યો કે આજે તમે આવું નમ્રતાનું કામ કરતા હશે તો એ તમારા સેવક કેવા હશે. હાલેલુયા. મારા પ્રિયો, મારો કહેવાનો મતલબ એ છે કે ખરેખર આજ આપણે નમ્રતા ધારણ કરીએ, પવિત્રતા ધારણ કરીએ, આપણા જીવનમાં પ્રભુનો ડર રાખીએ, આપણે પ્રભુને સન્માન આપીએ, પ્રભુને ગૌરવ આપીએ, પ્રભુને ઇજ્જત આપીએ, પ્રભુના નામને કદી પણ નીચું નહીં થવા દઈએ. ત્યારે લોકો કહેશે આ વ્યક્તિ આવો એ અલૌકિક છે, ત્યારે એનો દેવ કેવો હશે. પ્રેઝ ગોડ. હાલેલુયા. આપણા દેવનો પરિચય આપણે આપતા કરતા આપણો પરિચય આપણે આપી દઈએ. સમજવાની કોશિશ કરજો. હાલેલુયા. 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 તમારો પરિચય જો તમે આપશો તો મારો પ્રભુનો પરિચય તમને પરિચય લોકોને મળી જશે. પવિત્ર આત્મા, આજનો મારો જે વિષય હતો કે પવિત્ર આત્મા આવ્યો હોય તો તે ચૂપ રહેતો નથી, તે કામ કરે છે. અને જો એ કામ કરતો હોય, મતલબ કામ કરતો હોય તો આપણે પણ કામ કરવાનું છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ આ વચનો દ્વારા તમને મને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ, દેવના હાથમાં સોંપાઈ અને દેવના હાથમાં અર્પણ થાય. પ્રેઝ ગોડ. આંખોને બંધ કરીએ.